આણંદમાં ગંભીરા બ્રિજ પછી ઉમેટા બ્રિજના હાલ પણ એવા જ. મહી નદી પર બનેલો ઉમેટા બ્રિજ પણ ખખડધજ હાલતમાં છે. ગંભીરા બ્રિજ તૂટતા ટ્રાફિક ઉમેટા બ્રિજ તરફ કરાયો છે ડાયવર્ટ. વર્ષ 1999માં ઉમેટા બ્રિજનું નિર્માણ થયું છે. અત્યારે ભારે વાહનોની અવરજવર ઉમેટા બ્રિજ પર બંધ કરાઈ છે. બ્રિજના પિલ્લર અને સ્ટ્રક્ચરના દેખાઈ રહ્યા છે સળિયા. દુર્ઘટના પછી ઊંઘતા અધિકારીઓ હવે જાગે તો સારું. બેદરકાર અને બેજવાબદાર અધિકારીઓના પાપે લોકો કેમ મરે? તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. ઉમેટા બ્રિજના છે. અત્યારે આ બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે કારણ કે ગંભીરા બ્રિજના તો બે કટકા થઈ ગયા છે અને આ બ્રિજની સ્થિતિ પણ એટલી સારી નથી. 1999માં આ બ્રિજ બન્યો છે અને આ બ્રિજની સ્થિતિ તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર. સળિયા દેખાઈ રહ્યા છે. બ્રિજના પિલ્લર અને એના સ્ટ્રક્ચરના આ દ્રશ્યો તમે જુઓ. અને દુર્ઘટના પછી જે ઊંઘતા અધિકારીઓ છે એ આ દુર્ઘટના જોઈને પણ જાગે તો સારું, તેમની આંખ ખુલે તો સારું કે બીજા કોઈ નિર્દોષે ન હોમાવવું પડે. કારણ કે બેજવાબદાર અધિકારીઓના પાપે લોકો મરી રહ્યા છે. તો ભાઈ શા માટે લોકો મરે? શા માટે લોકોનો ભોગ લેવાય? તમારી બેદરકારી છે, તમારી બેજવાબદારી છે. આ દ્રશ્ય તમે જુઓ. સ્ટ્રક્ચરની શું સ્થિતિ છે? આ ઉમેટા બ્રિજ છે. 1999માં આ બ્રિજનું નિર્માણ થયું છે. એટલે કે 26 વર્ષ જૂનો આ બ્રિજ છે. જ્યાં એક તરફ બ્રિજ 100 વર્ષ સુધી તેને વાંધો ન આવે તેવી વાતો કરવામાં આવે છે અને આ દ્રશ્યમાં તમે જુઓ કે 26 વર્ષની અંદર આ બ્રિજની સ્થિતિ શું થઈ છે. 40 વર્ષ જૂનો બ્રિજ કે આજે સવારે તેના બે કટકા થઈ ગયા. 5 વાહનો અંદર ખાબક્યા, 10 લોકોનો જીવ ગયો, 9 લોકો હોસ્પિટલમાં પડ્યા છે અને આ પાપીઓના પાપે. આ બે બ્રિજના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. એક તરફ છે ગંભીરા બ્રિજ કે જેના આજે સવારે જ બે કટકા થયા અને બીજી તરફ છે ઉમેટા બ્રિજ કે ગંભીરા બ્રિજ તૂટતા ટ્રાફિક અત્યારે ઉમેટા બ્રિજથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે. જો કે આ બ્રિજની હાલત પણ એટલી સારી નથી. તો શા માટે તમે ઊંઘી રહ્યા છો? શા માટે તમે સમારકામ નથી કરી રહ્યા? જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી તમારી આંખ નથી ખુલતી. શું લોકોની હોબામાની રાહ જોઈ રહ્યા છો? લોકોનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યા છો? ત્યાર પછી જ તમારી આંખ ખુલે છે, ત્યાર પછી જ તમને ભાન થાય છે તપાસની, કામગીરી કરવાની, સમારકામ કરવાની. લોકો ટેક્સના પૈસા ચૂકવે છે. શા માટે? કે તેમને સલામતી મળે, સુરક્ષા મળે, નહીં કે તેમને બદલામાં આ રીતે મોત મળે. તમારા પાપે લોકો મોતને ભેટી રહ્યા છે. સારા રસ્તા મળે તેના માટે ટેક્સ ભરે છે. જ્યારે તમે તગડા ટોલ ટેક્સ ચૂકવો છો, લો છો તમે અને લોકો ચૂકવે પણ છે, તો તેની સામે તમે સુવિધા કેમ નથી પૂરી પાડતા? બ્રિજની હાલત જર્જરિત હતી. બ્રિજ પર ખાડા છે. શા માટે સમારકામ નથી કરવામાં આવતું? તમારી લાલચ, તમારો લોભ લોકોનો જીવ લઈ રહ્યો છે. કોઈને પૈસાની લાલચ છે, કોઈને મતની લાલચ છે, કોઈને ખુરશીની લાલચ છે, કોઈને પ્રસિદ્ધિની લાલચ છે અને તમારી લાલચમાં હોમાઈ રહ્યા છે લોકો અને છતાં પણ તમારી આંખ નથી ખુલતી. જિલ્લાના ગંભીરા ખાતે આવેલો વડોદરા અને ગંભીરાને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ આજે તૂટી પડ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ જે દુર્ઘટના થઈ છે તેમાં અત્યાર સુધી 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે આણંદ જિલ્લામાં આવી જ રીતે એક બીજો બ્રિજ આવેલો છે જે ઉમેટા બ્રિજ તરીકે જાણીતો છે. વર્ષ 1999માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તત્કાલીન માર્ગ મકાન મંત્રી દિનશા પટેલ દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રિજ જે છે તે બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો છે. હાલ જે બ્રિજ છે તે બ્રિજનો જે સ્પામ છે, સાથે સાથે જે પિલ્લર છે, જે 22 પિલ્લર પર આ બ્રિજ આવેલો છે, તે બ્રિજના પિલ્લર નું જે સ્પામ છે તે સ્પામ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે મારી ઉપર એક્ઝેક્ટ જે સ્પામ છે તેના સ્પામના જે સળિયા પણ હાલ બહાર દેખાઈ રહ્યા છે. એટલે કહી શકાય કે આ 22 જે બ્રિજના જે પિલ્લર છે એમાંથી કેટલાય પિલ્લરો ઉપર આવી રીતે સળિયા દેખાય છે, જે ગંભીર રીતે જોખમી કહેવાય. હવે તંત્ર નહીં જાગે તો આ બ્રિજ પણ ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. હાલ તંત્રએ ઘોડો તબેલામાંથી છૂટ્યા પછી તારા માર્યા જેવી સ્થિતિ થઈ છે, કારણ કે જે બ્રિજ છે તે બ્રિજ ઉપરથી ભારે વાહનો હાલ પૂરતા પ્રતિબંધિત કરવામાં આવે છે. પરંતુ સવાલ એ થાય છે કે ખરેખર આ ઘટના બન્યા બાદ જે તંત્ર છે ટેકનિકલ ટીમને અહીંયા કામે લગાડે છે કેમ, અને આ સાથે સાથે જર્જરિત બ્રિજનું સમારકામ ક્યારે કરાવે છે તે જોવું રહ્યું. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ. સાહેબ, ત્યાં તમે જુઓ છો અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે, બરાબર છે, અને બહુ
દુઃખનીય પરિસ્થિતિ છે, બરાબર. ત્યાં પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર જાગ્યું નથી અને ખાડાને જ પૂરીને જ કર્યું છે, લાલી લિપસ્ટિક જેવું જ કર્યું છે, બરાબર. એવી જ પરિસ્થિતિ આજે ઉમેટા બ્રિજની છે, જે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ છે. અહીંયા પણ રજૂઆત કરી છે, તમે જોઈ શકો છો કે પિલર પણ એના ઉપર ક્રેક થઈ છે, સળિયા દેખાઈ રહ્યા છે. જો વહેલી તકે તંત્ર નહીં જાગે તો ગંભીર જેવી પરિસ્થિતિ ઉમેટાની થઈ શકે છે, સાહેબ. હાલ શું પરિસ્થિતિ છે પુલની પરિસ્થિતિ તમે સાહેબ જોઈ શકો છો કે સળિયા દેખાઈ જાય છે, પિલરમાં ક્રેક આવી ગઈ છે, બરાબર. 1999માં દિનસા પટેલ સાહેબે જે તે ટાઈમમાં મંત્રી હતા, બરાબર, માર્ગ મકાન વિભાગના, ત્યારે બનાવવામાં આવેલું છે. સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે લાઈવ જોડાયા છે. લાઈવ આ તંત્રના જે અધિકારીઓ છે, ઘનશ્યામ, શું કરવા બેઠા છે આ લોકો? એક તરફ આ ગંભીરા બ્રિજના 2 કટકા થઈ ગયા, લોકોની જિંદગી હોમાઈ ગઈ, કેટલાય પરિવારનો માળો વિખેરાઈ ગયો. ઉમેટા બ્રિજ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે, તેની સ્થિતિ પણ એટલી સારી નથી. શા માટે સમારકામ નથી કરવામાં આવતું? જે રીતે આણંદ જિલ્લામાં 3 બ્રિજ આવેલા છે અને આ 3 બ્રિજમાંથી આજે એક બ્રિજ એટલે કે ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો છે અને પુલનો એક ભાગ તૂટી પડતા અનેક લોકોના જીવ ગયા છે. એટલે કહી શકાય કે 11 લોકોની હાલ ડેડ બોડી મળી છે. હાલ પણ રેસ્ક્યુની જે કામગીરી છે તે ચાલુ છે. બીજી તરફ જે ઉમેટા પુલ છે, જે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો છે, વર્ષ 1999માં તેનું નિર્માણ થયું હતું અને તત્કાલીન મંત્રી દિનસા પટેલ દ્વારા તેને ખુલ્લો મુકાયો હતો. વારંવાર આ બ્રિજની પણ જે સમારકામ છે તે માટેની માંગણીઓ ઉઠી હતી, પરંતુ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે રીતે બ્રિજનો ઉપરનો ભાગ છે ત્યાં સરફેસિંગ કે ગાબડા પૂરીને સંતોષ માનવામાં આવે છે, પરંતુ ખરેખર તંત્રની ટેકનિકલ સર્વેલન્સ ટીમ નીચે જાય અને બ્રિજના જે પિલરો છે તે પિલરોની ચકાસણી કરે, આ સાથે સાથે તેની સ્ટ્રેન્થની ચકાસણી કરે અને જે સ્પામ છે તેના એની પણ ચકાસણી કરે, તો જે બ્રિજ હાલ જર્જરિત છે તે બ્રિજ કેટલી હાલતમાં જર્જરિત છે તે સામે આવી શકે અને બની શકે કે આ બ્રિજ લોકોની માંગણી વર્ષોથી પણ છે કે નવો બનાવવામાં આવે, પરંતુ ત્યાં બ્રિજ બનાવવામાં નથી આવતો, માત્ર ને માત્ર ઢીંગણા પૂરવામાં આવે છે, જેને લઈને આ બ્રિજ પણ ગંભીરાની જેમ દુર્ઘટનાગ્રસ્ત થાય તો નવાય નહીં. બિલકુલથી ઘનશ્યામ, આ જે ઉમેટા બ્રિજ છે તેની સ્થિતિ એટલી સારી નથી. સળિયા દેખાઈ રહ્યા છે, ખાડાઓ જોવા મળી રહ્યા છે, તો એનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ શું છે? શું તંત્રએ એનું ફિટનેસ ચેક કરી છે? ચોક્કસથી ગયા વર્ષે જ આ બ્રિજ અંગે પણ સવાલ ઉઠ્યા હતા, પરંતુ જે તે સમયે જે વડોદરાની ટેકનિકલ ટીમ છે તેના દ્વારા ત્યાં સર્વે કરવામાં આવ્યો તો માત્ર 2 પિલરનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ જે ટેકનિકલ ટીમ છે તેણે આ બ્રિજ હાલ પણ ચાલે તેવો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેને લઈને ઉપરથી જે બ્રિજનો જે ઉપરનો ભાગ છે જ્યાં ખાડા પડ્યા હતા તે ખાડા જ માત્ર કાર્પેટ કરીને પૂરવામાં આવ્યા છે, પરંતુ ખરેખર હકીકતમાં નીચે જઈને જયારે ઉતરે અને જે ગ્રાઉન્ડ લેવલ પર જઈને જેની ચકાસણી કરે ત્યારે જ ખરેખર હકીકત ખબર પડશે કે ખરેખર જે બ્રિજના પિલર છે, પિલર ઉપરના જે સ્પામ છે તે કેટલી માત્રામાં તેની ઉપર વજન લોડ લેવા જેવું છે તે સામે આવી શકે છે. બિલકુલથી ઘનશ્યામ, આ જે બ્રિજ છે તેની ફિટનેસ ચકાસવામાં નથી આવી અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે. જો કોઈ ઘટના બનશે તો કોણ જવાબદાર? કોઈ લેશે જવાબદારી? ચોક્કસથી જે રીતે ગંભીરા પુલની જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને આણંદ તરફથી જે વડોદરા તરફ જતો જે ઉમેટાવાળો બ્રિજ છે તે બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને હાલ ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે, પરંતુ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા 3 મહત્વના પુલ હતા તેમાંથી હવે ગંભીરા તો સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. બીજી તરફ હવે ઉમેટા પર ભારે વાહનોનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, ત્યારે હવે એકમાત્ર બ્રિજ રહ્યો છે જે વડોદરા જિલ્લામાં પ્રવેશવાનો છે તે વાસદનો બ્રિજ. એટલે કહી શકાય કે જે તંત્ર છે તંત્રએ પહેલા જાગવું જોઈતું હતું અને 3 બ્રિજ છે જે હાલ જર્જરિત છે, 2 બ્રિજ તે 2 બ્રિજનું સમારકામ વહેલી તકે કર્યું હોત તો આજે આ દુર્ઘટના ના સર્જાઈ હતી. બિલકુલથી ઘનશ્યામ, માહિતી સાથે જોડાયા આપનો આભાર. તો તમે સાંભળ્યું કે જે વડોદરાને જોડતા બ્રિજો છે, 3 બ્રિજ છે અને એમાંથી 2 બ્રિજની દશા તો તમે જોઈ રહ્યા છો. એક બ્રિજના 2 કટકા થઈ ગયા અને બીજો બ્રિજ કે જ્યાં સળિયા દેખાઈ રહ્યા છે અને એ બ્રિજની સ્થિતિ પણ એટલી સારી નથી, એ પણ જર્જરિત છે.